મોહરમ તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા સબબે સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન સામે આવેલ કાનજીભાઈ દેસાઈ હોલ ખાતે આજે તારીખ 22મીના સાંજે 5:30 કલાકે આગામી મોહરમ તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો, એફઓપી મિત્રો, સામાજિક તથા રાજકીય આગેવાનો, સુરત શહેર તાજિયા કમિટીના હોદ્દેદારો તેમજ તાજિયા કાઢવા માટેની પરવાનગી ધરાવતા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પીઆઈ શ્રી ભાટી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આવકાર સાથે મીટિંગની અગત્યતા જણાવી હતી. ત્યારબાદ એસીપી શ્રી મલ્હોત્રા તથા ડીસીપી શ્રીમતી ઠાકુર મેડમ દ્વારા મોહરમ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાજિયા વિસર્જન, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે તમામ આગેવાનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. આજે કમિટીના પ્રમુખ શ્રી અસદ કલ્યાણી તથા ઉપપ્રમુખ તથા શિરીષ લાકડાવાળા શ્રી મિર્ઝાએ પ્રાસંગિક સંબોધનો કર્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. बताना ओके। आज अठवा लाइन पुलिस स्टेशन विस्तार में आने वाले 25 और 26 जून को होने वाले मोहर्रम त्योहार के लिए शांति समिति की मीटिंग रखी गई। यहाँ पर पुलिस के साथ साथ ताजिया कमेटी के मेंबर्स, पीस कमेटी के मेंबर्स, एफओपी के सभी सब हाजिर हैं और हमने यही डिस्कशन किया है कि समय सर ताजिया निकले और समय सर वापस आए। जो भी रूल्स एंड रेगुलेशन है, चाहे वो ताजिया की ऊंचाई को लेकर के हो या फिर म्यूजिक का हो, डीजे का हो, वो सबका वो पालन करें। रूट्स यहाँ पे डिस्कस किए गए कि कौन सी ताजिया कौन से रूट पे निकलेगी ताकि ट्रैफिक का अड़चन वगैरह ना हो। खास करके बारिश के सीजन को ध्यान में रखते हुए जो जो भी प्रिकॉशन लेने की सूचना है वो सारी शेयर की है। साथ ही साथ उनके भी रजवाते जो भी है वो हमने सुने और हमारी कोशिश यही है कि पीसफुली, शांतिपूर्वक ये त्योहार संपन्न हो जाए और इसमें किसी भी तरह का कोई इंसिडेंट ना बने। हाँ, वही कि 10 बजे शुरू करके 12 बजे तक फिनिश कर दें और जो अगली शाम में होनी है वो 4 बजे शुरू करके जब भी ठंडा करके 7 to 8 PM के टाइम पे वापस आ जाए। हाँ, पुलिस का वहाँ पे प्रॉपर बंदोबस्त रहेगा। साथ ही जो ताजिया है उसके साथ भी पुलिस जा करके वापस आनी ताकि किसी तरह का कोई अनटूवर्ड इंसिडेंट ना बने। सोशल मीडिया पर किसी तरह का कोई, इनको भी सूचना यही दी है कि ना ही खुद से ऐसा कोई वीडियो पोस्ट करे जिससे कि दूसरों की धार्मिक लांघनी दुखे, ना ही किसी ऐसे मैसेज को फॉरवर्ड करें। कुछ भी अगर इनके पास मैसेज आया तो पहले उसको पुलिस को बताएं ताकि हम उसको वेरीफाई करके इस फेक न्यूज का खंडन कर सकें और किसी भी तरह के फेक न्यूज को बिलीव नहीं करना है। इस तरह का डिस्कशन आज हुआ है। આ વખતે સુરત શહેરમાં સુરતમાં 2 દિવસનું જુલુસ હોય છે. પહેલો જે જુલુસ હોય છે તે સ્પેસિફિકલી નવાબ સાહેબ સુરતના એમને દર્શન કરવા માટે તાજિયા શહેરમાં સ્થાનક પરથી બહાર નીકળતા હોય. આ વખતે એની તારીખ 25 એટલે કે ગુરુવાર 25/6/2024 ગુરુવારના દિવસે શહાદતની રાત્રિએ શહેરના તાજિયાઓ નીકળી ઝાંપા બજાર પહોંચશે, જ્યાં માનનીય પોલીસ કમિશનર નાળિયેર ફોડી અને જુલુસને સ્ટાર્ટ આપશે. જે તાજિયા જુલુસ મોતી સિનેમા થઈ નવાબવાડી તાજિયા દીદાર માટે નવાબ સાહેબમાં જશે અને ત્યાંથી પરત સ્થાનક ઉપર ચાલી જશે. આ શહાદતની રૂટ છે. શહાદતના દિવસે આ ત્યાં પૂર્ણ થશે. બીજે દિવસે કે યૌમે આશુરા એટલે કે તાજિયા ઠંડા થવાના દિવસે તમામ તાજિયાઓ લિંબાયતથી લઈને ઉઝબેકિસ્તાનના તાજિયાઓથી લઈને કોટ વિસ્તારના તમામ તાજિયાઓ જે ભાગળ 4 રસ્તા ઉપર એકત્રિત થશે. ભાગળ 4 રસ્તા ઉપર માનનીય મેયરશ્રી, માનનીય પોલીસ કમિશનર સાહેબ, સંતો, મહંતો, સાંસદશ્રીઓ, રાજકીય આગેવાનો, સંતો મહંતોના હસ્તે ભાગળ 4 રસ્તા પર વહેલા તે પહેલા 10 આવનારા તાજિયાઓને સુરત શહેર તાજિયા કમિટી તરફથી ટ્રોફીઓ એનાયત કરવામાં આવશે અને એની પાછળનો પર્પસ વહેલા જે 10 તાજિયા નીકળે સાથે જુલુસ પણ વહેલું સ્ટાર્ટ થાય અને વહેલું પૂર્ણ થાય અને હિન્દુ સંતો મહંતોના હાથે ટ્રોફી આપવામાં આવશે. એટલે એક કોમી એકતાનો મેસેજ આખા દેશની અંદર આનાથી મેસેજ જાય. અમે લોકો ન્યૂઝ પબ્લિશ કરીશું.
ત્યાંથી રૂટ જે આપણો છે રાજમાર્ગ થઈ હોડી બંગલા એસએમસી થઈને હોડી બંગલા પહોંચીને તાજિયા ઠંડા કરવામાં આવશે ધાર્મિક વિધિ પતાવીને. અને ત્યાં વ્યવસ્થા કમિટી છે, વ્યવસ્થા કમિટીના સ્વયંસેવકો છે. સાથે સાથે સુરત શહેરની અંદર 1500 થી વધુ તાજિયા કમિટીના સ્વયંસેવકો આ જુલુસ દરમિયાન રૂટ ઉપર ઉભા રહીને સેવા આપશે, તાજિયાઓને આગળ ધપાવશે, ધાર્મિકતાથી આગળ ધપાવશે અને વહેલું પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેની વ્યવસ્થા તાજિયા કમિટી છેલ્લા 10-20 દિવસથી તાજિયા કમિટીનું કાર્યાલય ચાલુ છે. પરમિટ ફોર્મ અમે લોકોએ 300 થી 20 થી જેટલા વધુથી તાજિયાઓના સવારીના અખાડા દુલદુલ પરી એમના તમામના ફોર્મ ભર્યા છે. પરમિટો બી 2 દિવસમાં ઇસ્યુ થઈ જશે. આવી રીતે કોમી એકતાના માહોલમાં જુલુસ ચાલે એ માટે અમે આ કમર કસી રહ્યા છીએ.